નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે પહેલા કાવ્યનો વિડીયો જોવાનો બાકી હોય તો તે તમારે અચૂક જોઈ લેવો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનું પાઠ. તો પાઠનું નામ છે વાર્તા રે વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સંકલિત છે. સંકલિત મતલબ એના કોઈ કવિ કે લેખક નથી હોતા, એના માટે એને સંકલિત એવું કહેવામાં આવે છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ તે પહેલાં અહીં આપણે ટૂંકમાં જોઈ લઈએ કે આખા પાઠમાં શું કહેવામાં આવ્યું છે. તો જોઈએ કે વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલા આ વાર્તામાં એક હાથી પોતાના ઉમદામાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે કે પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેના ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલને પસ્તાવો કરનારને માફી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? કાગડી અને એક હાથીની વાતો કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પાઠને સારી રીતે સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ. તો બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા, એટલે કે બાળકો અમારે વાર્તા સાંભળવી છે એવું બોલી ઉઠે છે. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે. એટલે કે બાળકોના ગુરુજીનું નામ શું હતું? કરુણાશંકર. એટલે કે કહે છે કે આજે આપણે નવી વાર્તાનો અભ્યાસ કરીએ અને જ્યાંથી હું શરૂ કરું ત્યાંથી એટલે કે શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ, ત્યારથી તમારે આગળ ચલાવવાની છે. ગુરુજીએ વાર્તા માંડી એટલે કે શરૂઆત કરી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંભે ને ઝૂંબે કેરીઓ લંચી રહી છે. એટલે કે ગુરુજી વાર્તાની શરૂઆત કરે છે અને એક હાથી વિશે બાળકોને વાર્તા સંભળાવે છે. એટલે કે કહે છે કે એક હાથી ત્યાં આવે છે ઝાડ નીચે અને થાકેલો પાકેલો હતો અને તે ત્યાં આરામ કરવા બેસે છે ત્યારે તે આંબા પર ખૂબ બધી કેરીઓ જોઈ છે. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉંચકી હાથી ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો અને ગેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉંચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. એટલે કે અહીં ગુરુજી જે વાર્તા શરૂઆત કરે છે ત્યાંથી એ ગુરુજી વાર્તા બંધ કરી દે છે અને હર્ષદે વાત ઉપાડે છે. એટલે કે વાર્તાને આગળ વધારે છે અને કહે છે કે હાથી સૂંઢ ઊંચી કરે છે અને કેરીઓ ખાય છે અને પોતાની તરસ છીપાવે છે. અહીં એવું કહેવામાં આવે છે, પરંતુ પોતાની તરસ છીપાતા હાથી ઉત્સાહમાં આવી જાય છે અને ડાળી પર સૂંઢ કરે છે તો એવામાં ડાળી નીચે પડી જાય છે. કરુણાશંકરે વાત સાંધી આપી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. બોય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક ગમતો અવાજ આવ્યો, હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? તો અહીંથી એ લોકોના ગુરુજી આગળ વાર્તાને વધારે છે અને કહે છે કે ડાળી પર એક કાગડીનો માળો હતો અને જેવો હાથી સૂંઢ ઉપર કરે છે અને ડાળી નીચે પડી જાય તો જે કાગડીના ઈંડા હતા તે પણ નીચે પડી જાય છે. એવામાં પડી જાય છે અને તે ઈંડા ફૂટી જાય છે. ઈંડા ફૂટી જાય છે અને ઊંડાણમાંથી કોઈક અવાજ આવે છે કે હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? એવું અવાજ આવે છે. અને આગળ જોઈએ. કલ્યાણીએ વાત આગળ વધારી.
કાગડીએ કકડાટ મચાવી મૂક્યો. ચારે દિશામાંથી કાવ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. તો અહીં હાથીથી ઉપરથી માળો પડી જાય છે અને ઈંડા પણ ફૂટી જાય છે, એટલે કે ચારે તરફથી કાગડાઓ બધા ભેગા થઈ જાય છે અને હાથી ત્યાંથી ચાલતો થાય છે. કમલે તાતણો મેળવ્યો. કાગડીને નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાઘ મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા કા કા. એટલે કે હવે કમલે આગળ આ વાર્તા વધારે છે અને કહે છે કે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરાવી, એટલે કે એ લોકોના નાતના, એટલે કે એ લોકોના પક્ષીના નાતમાં જે વડા હોય તેના પર ફરિયાદ નોંધાવી છે અને કહે છે કે મહાજન, મારે હાથી સામે ફરિયાદ નોંધાવી છે એવું એ કહે છે. અને કહે છે કે એણે વગર કોઈ વાકે મારા બચ્ચાના ઈંડા ફોડી નાખ્યા છે એવું કહે છે, એટલે કે બચ્ચાની હત્યા કરી છે એવું કહે છે. અને બીજા કાગડાઓ પણ એને સાથ સહકાર આપે છે. હસને વાત આગળ વધારી. નાતનું મુખી કાગડીને લઈ પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાંચે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. એટલે કે હસન વાર્તા આગળ વધારે છે અને એ લોકોના જે મુખી છે, એટલે કે મુખિયા છે ગરુડ, તેના પાસે એ દરબારમાં જાય છે અને દરવાજને આગળ ગીધ છે તે ચોકીમાં છે, એટલે કે ત્યાં એ લોકો જ્યારે દરબારમાં જાય છે તેની અહીં વાતો કરવામાં આવી છે કે એ દરબારની હાલત કેવી હતી, કે કોણ શું કામ કરી રહ્યું હતું તેની વાતો કરવામાં આવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પેજ પર જોઈએ તો હસીના. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાદ સેનાપતિ આ સજાને તરત જ અમલ કરે. એટલે કે પ્રધાનમંડળ છે તે કાગડીની ફરિયાદ સાંભળે છે અને ચુકાદો એને આપે છે અને એની ફરિયાદ જોઈને કહે છે કે બાજે સેનાપતિ આ સજાને તરત તમે અમલ કરો એવું કહે છે. પછી આગળ જોઈએ તો ધનજી. સેનાપતિએ બાજ સૈનિકની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ અને હવાઈ તપાસ શરૂ કરી. સરોવરની માથે આવીને હવાઈ ટુકડી થંભી. એટલે કે સેનાપતિ બાજે હાથીની શોધમાં એ લોકો જંગલમાં નીકળી પડે છે અને સરોવરની માથે આવીને હવાઈ ટુકડી થંભી. એટલે કે સરોવર નજીક આવીને એ લોકો ઊભા રહી જાય છે. આગળ જોઈએ તો સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝૂંડમાં પક્ષીઓ કલગાન કરે છે અને મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂંઘવે છે અને હોલો ઘૂ ઘૂ કરે છે અને કમળવનનું મીઠું પવન હૈયામાં હર્ષ ભરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સરોવરની આજુબાજુનો વિસ્તાર કેવો હતો તેની અહીં વાતો કરવામાં આવી છે. હવે આગળ જોઈએ તો કપિલ શું વાતો કરે, આ વાર્તાને આગળ વધારતા કહે છે કે સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીને એ સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે, ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનાર આ જ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. એટલે કે કપિલ શું કહે છે કે હાથી ત્યાં સરોવરમાં ફુવારા કરીને નાહી રહ્યો હતો અને પોતાની ધૂનમાં એ આનંદ મચાવી રહ્યો હતો. એવામાં કાગડી બોલી ઉઠે છે કે આ ઈંડાને, એટલે કે મારા ઈંડાને દુષ્ટ હાથીએ જે નાશ કર્યા છે એવું કહે છે અને બીજા કાગડાઓ પણ એ કાગડીને સાથ આપે છે. હવે આગળ જોઈએ તો મકરને આગળ વાર્તાને વધારે છે અને બાજ સરદારે હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે, એ સળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. દમ પસાર કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢ અને ઊભી પૂંછડીએ નાચવા માંડે છે. બાજ એના પીછો પકડે છે. એટલે કે એ લોકો હાથીને જોઈ છે અને શું કરે છે કે
તરત જ એના પર એ લોકો ઘા કરવા માંડે છે અને ચારે બાજુથી એને ઘેરી લે છે, પરંતુ હાથી એ લોકો બાજની ટુકડીને જોતાં જ એ ગભરાઈ જાય છે અને પાણીમાંથી ઊંચી પૂંછડી કરીને ભાગવા માંડે છે. એ જેવો ભાગે છે તેવો બાજસેના એનો પીછો પકડે છે. તો હવે આગળ જોઈએ તો રતન. સામે માર્ગે ખુલ્લો છે, પાછળ બાજસેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. દોડ્યો જાય છે, ફાફડો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજસેના આવી રહી છે. એટલે કે હાથી જેવો ભાગવા લાગે છે તેવો એ લોકો એનો પીછો કરે છે અને હાથી ફાફડો એટલે કે એ ખૂબ ગભરાઈ જાય છે અને ખૂબ દોડે છે અને હિંમત પણ એકઠી કરીને એ દોડતો જાય છે અને બાજ પણ એની પાછળ ભાગતી જાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો લાલજી. લીલોડી વનની હદ પૂરી થાય છે, સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. એટલે કે એ લોકો હાથી ભાગતો જાય છે, એની પાછળ બાજનો ટોળો જાય છે અને લીલોડી વન એટલે કે જે વન છે તેની હદ પાર થઈ જાય છે અને ડુંગરની આડી દિવાલ આવી જાય છે. ડુંગરની પેલી બાજુ વેરાન છે, એટલે કે સૂકો વિસ્તાર છે ડુંગરની પેલી બાજુ, અને ડુંગરની સાંકડી ઘાટમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે. એટલે કે હાથી વેરાન જંગલમાં પહોંચી જાય છે અને કહે છે કે એ હદ પાર કરી દે છે, એટલે કે લીલા વનમાંથી એ બહાર નીકળી જાય છે. પછી આગળ ગુરુજી કહે છે કે કરુણાશંકર. હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. એટલે કે અહીં શું કહેવામાં આવ્યું છે કે હાથીને એવો મનમાં લાગે છે કે હાથી ભૈયા તે શું કરી નાખ્યું અને આવું દર્દભર્યું કામ તે કેમ કર્યું, અને એવું કોણ બોલે છે કે કબૂતરી બોલે છે. એટલે કે એ ધર્મની બહેન એટલે કે એણે પોતાની માનેલી બહેન હતી, તે કોણ હતું? કબૂતરી. એટલે તે એને સમજાવે છે કે તે આ શું કરી નાખ્યું. ભૈયાએ કરેલા અપરાધીની એ ગમગીન હતી. ગમગીન એટલે કે એને પણ દુઃખ હતું. એની હદ પારથી એ બેચેની બની હતી. એ હર ઘડી મૂંગું કલ્પાત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ એને સૂઝતું નહોતું. એટલે કે કબૂતરી ખૂબ ગમગીન એટલે કે એ દુઃખી થઈ જાય છે અને હાથીએ જે આવું કામ કર્યું છે તેનું એને ખૂબ દુઃખ છે અને એને કંઈ સમજ નથી પડતી કે એ શું કરે. એટલે એને દિવસો પર દિવસો જતા રહે છે. પછી છે નરીમાન. એને એકાએક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી. એકાએક એટલે કે અચાનક એને એક વિચાર આવે છે અને સવાર થતાં જ ત્યાંથી એ નીકળે છે. વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાને શોધમાં એ નીકળી પડે છે. એટલે કે કોણ નીકળી પડે છે? કબૂતરી. એ હાથીને જોવા માટે નીકળી પડે છે. પછી છે ખુરશીદ. આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરી પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. એટલે કે જ્યારે કબૂતરી એ હાથીને શોધવા નીકળે છે ત્યારે કેવું વાતાવરણ હતું તેની વાત કરી છે. નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ્ટો છવાયો છે. એકાદ પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આશા અધૂરા સાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. એટલે કે અહીં જ્યારે કબૂતરી હાથીને જોવા નીકળે છે ત્યારે કેવું વાતાવરણ હતું તેની વાત કરી છે. તેવામાં એ હાથીને જોઈ કાઢે છે અને કહે છે કે એ એકાદ ઝાડવાની પટ્ટીમાં એ શરીર સંકોચીને એટલે કે ત્યાં બેઠો હતો. એટલે કે નિરાંતે તે બેઠો હતો. તેને પણ પોતાને જે પાપ થઈ ગયેલું છે તેનો પસ્તાવો થયો હોય તેવી રીતે ત્યાં તે બેઠો હતો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના પેજ પર જોઈએ તો હવે ફાલ્ગુની બોલે છે. એને કોઈકની પાંખોના ફળફડાનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે છે. પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે. એટલે કે જ્યાં હાથી પડે છે ત્યાં એટલે કે બેઠેલો હતો ત્યાં એને પાંખો ફફડાવવાની એટલે કે પાંખોનો અવાજનો ભાસ થાય છે અને જોઈ છે ધીમો અવાજે જોઈ છે અને એને સંભળાય છે કે હાથી ભૈયા એવો એને અવાજ આવે છે. તો અને એ આંખ ખુલીને જોઈ છે તો સામે કબૂતરી આવીને એને સૂંઢ પર બેસી ગઈ અને આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે,
કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે. એટલે કે હાથી એને અવાજ સંભળાય એટલી વારમાં તો કબૂતરી હાથીના સૂંઢ પર આવીને બેસી જાય છે અને એને કબૂતરીને જોઈને એક રીતે ખુશ પણ થઈ જાય છે અને કહે છે કે કોણ છે? આ તો મારી કપૂરી બહેન, એટલે કે કબૂતરીને એ બહેન માને છે અને કહે છે કે આ તો મારી બહેન આવી ગઈ છે અને એના આંખમાંથી મોટા મોટા આંસુ નીકળવા લાગે છે. ચલો હવે આપણે આગળ જોઈએ તો વિશાખા. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મને તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીને ઈંડાના ઘાણ નીકળી ગયો. એટલે કે વિશાખા કહે છે કે એટલે કે વાર્તાને આગળ વધતા કહે છે કે કબૂતરી હાથીને સમજાવે છે. એટલે કે કહે છે કે ભૈયા, તું આનંદમાં આવીને આ શું કરી બેઠો કે તને તો ખુશી થઈ હશે, પરંતુ પેલી બિચારી કાગડીના ઈંડાનું ઘાણ કર્યું, એટલે કે ત્યાં ફોડી નાખીએ તો એને કેટલું દુઃખ થયું હશે એવું એને સમજાવે છે. પછી રણમલ. હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે શું કહે છે કે હું જોરને તોરમાં એટલે કે ખૂબ આનંદમાં આવી ગયો હતો અને હસવામાંથી ખસવું થયું, એટલે કે હું ખુશ હતો પરંતુ એનાથી મારાથી નુકસાન પણ થઈ ગયું એવું કહે છે. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન કાગડી, મને માફી આપશે? એટલે કે હાથીને પસ્તાવો થાય છે અને કહે છે કે કબૂતરને કહે છે કે કાગડી, મારાથી જે ભૂલ થઈ છે તેનું મને માફી આપશે કે નહીં એવું એ હાથી કહે છે. પછી આગળ જોઈએ તો રાગિણી. કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીને માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. એટલે કે કહે છે કે કબૂતરી શું કહે છે કે હાથીને કે તને જે પસ્તાવો થયો છે એ જ તારું સારા વિચાર છે અને તે પોતાનું અભિમાન ઓગળી ગયું છે. એટલે કે તારામાં અભિમાન નથી રહી ગયું, તે જે તારાથી ભૂલ થઈ ગઈ છે તે સ્વીકારી દીધી છે અને મારા મનમાં એક વિચાર આવે છે એવું કબૂતરી હાથીને કહે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. યાચના એટલે કે પ્રાર્થના. એટલે કે એ કબૂતરી કહે છે, હું ગરુડ પાસે જાઉં છું અને પ્રાર્થના કરીશ. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે છે. એટલે કે કહે છે કે હું જઈને પ્રાર્થના કરીશ કે હાથીએ જે અપરાધ કર્યો છે તેનું એને ખૂબ અફસોસ થાય છે અને એને માફી પણ તમે આપો તો સારું એવી હું પ્રાર્થના કરીશ એવું કબૂતરી કહે છે. પછી આગળ જોઈએ તો ધીરજ. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીને વાત સાંભળી એણે હાથીને હદપારની સજા માફ કરી. એટલે કે કબૂતરી ગરુડ પાસે જાય છે અને કહે છે કે હાથીએ જે પણ ભૂલ કરી છે તેનો એને પસ્તાવો થાય છે અને એ માફી માંગવા પણ તૈયાર છે એવું કબૂતરી જઈને કહે છે ગરુડને. એટલે કે ગરુડે પછી જે હાથીએ હદપાર એટલે કે એણે જે ભૂલ કરેલી તેનું એને અફસોસ છે એના માટે એને માફી માંગવામાં આવે છે. પછી છેલ્લું પેરેગ્રાફ જોઈએ તો કરુણાશંકર. એટલે કે ગુરુજી સમજાવે છે કે વાર્તાને આગળ વધારતા કહે છે કે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કારો કરે છે અને ચિત્કારાની આંબાની કુંજો ગૂંજી ઉઠે છે. એટલે કે એ લોકો ગરુડ પાસેથી પાછા વળે છે અને કબૂતરી એના હાથીના સૂંઢ પર બેસી છે અને ત્યાંનું વાતાવરણ કેવું હતું તેની વાત કરે છે. એવામાં એ લોકો ફરી પેલા રસ્તે જાય છે અને આંબાની નીચે પાછા ઊભા રહે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસી જાય છે. એટલે કે તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક કાગડી અને હાથીની વાતો જોઈ. તો અહીં આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ આપણાથી ભૂલ થાય અને આપણને જે પસ્તાવો થાય અને સાચા દિલથી જો આપણે માફી માંગીએ તો આપણને માફી મળે છે. અને અહીં વાર્તામાં પણ એવું જ થાય છે કે હાથીથી એક ભૂલ થઈ જાય છે અને પરંતુ એને ભૂલનો પસ્તાવો થાય છે અને છેલ્લે એ પોતાની ભૂલને સ્વીકારે છે અને માફી માંગી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને ખૂબ સારી રીતે ખબર પડી ગઈ છે. તો હવે આપણે આગળ શબ્દોના અર્થ તરફ જઈએ.
તો પહેલો શબ્દ છે સિયાવિયા, એટલે કે એનો અર્થ થાય છે ગભરાયેલું અથવા બાવરું. પછી છે ઘડી બે ઘડી, એટલે કે જરાવાર અથવા થોડી વાર. પછી છે ફોદો, એટલે કે આપણે જોયું વાર્તામાં કે ફોદો એટલે કે લોચો, અથવા અહીં ઈંડાનો લોચો એટલે કે લોચો એટલે કે ઈંડું તમે જોઈ જશે અને પડી જાય છે તેને એવું કહેવામાં આવ્યું છે. પછી કકડાટ એટલે કજિયો અથવા રડારોડ અથવા કલ્પાત. પછી છે ગમગીન એટલે કે ઉદાસ અથવા ખીનને. યાચના એટલે કે પ્રાર્થના અથવા વિનંતી. પછી હદપારી એટલે કે હદ પાર કે હદે બહાર થવું તે. પછી હાફડું ફાફડું એટલે કે ગભરાયેલું અથવા બે બાકડું. પછી છે ચિત્કારી એટલે કે ચીસ. પછી કસદાર એટલે કે રસાળ. પછી આગળ આપણને આપેલા છે રૂઢિપ્રયોગ. તો રૂઢિપ્રયોગના અર્થ આપણે જોઈએ તો મોંમાંથી પાણી છૂટવું એટલે કે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. પછી છે ઘાણ નીકળી જવું એટલે કે ભયંકર સહાર થઈ જવું અથવા પાયમાલ થઈ જવું. પછી આગળ જોઈએ તો હસવામાંથી ખસવું થવું એટલે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. પછી છે અભિમાન ઓળંગી જવું એટલે કે ગર્વ જતો રહેવું. પછી છે ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગની માહિતી મેળવી. તો પ્રથમ પ્રશ્ન નંબર 1 જોઈએ તો એમાં શું છે વાતચીત. પરંતુ આપણે એમાં પ્રશ્ન આપેલા છે તેના તમારે જવાબ આપવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે કે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે. તો તમારે જવાબમાં શું લખવાની છે કે મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. પછી બીજો પ્રશ્ન છે કે તમને કેવી કેવી વાર્તા સાંભળવી ગમે. તો તમારે શું લખવાનું છે કે મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્રની હિતોપદેશની પશુ પક્ષી આધારિત બોધ આપતી વાર્તાઓ પણ સાંભળવી ખૂબ ગમે છે. એવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ તો તમે પશુ પક્ષીની ભાષા જાણતા હો તો તમે શું કરો. તો પ્રશ્નમાં તમે શું લખશો જવાબમાં. તો હું પશુ પક્ષીની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું અને હું તેમની પૂછીને તેમની જરૂરિયાતો પણ પૂરી કરવાનો પ્રયત્ન કરું. આવી રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો. હવે આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4 છે પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય કે કેમ, એ તમારે જવાબમાં લખવાની છે. તો લખાઈ શકાય કે હા, પશુ પક્ષીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. કેમ કે ઘણા બધા પશુ પક્ષી આપણી આસપાસમાં રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી વસ્તુ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, તો ઘોડો સવારી કરવા ઉપયોગી છે, બળદ ખેતીકામમાં ઉપયોગી આવે છે અને પક્ષીઓ નાના નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. એવી રીતે તમે આ ચોથા પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. તો આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ, તે તમારે લખવાનું છે. તો તમે શું લખશો. તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિને અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાનું કાગડીના માળામાં રહેવાની ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરે તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા આપવામાં આવે છે, ત્યારે કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે અને હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે કે તેઓ હાથીની હદપારની સજા માફ કરી દે. આમે કબૂતરી પોતાની બહેનને તરીકેની ફરજ પૂરી કરે છે અને તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવીને વનમાં પરત લાવે છે. આવી રીતે પ્રશ્ન 5નો જવાબ લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. તો ત્યાં તમારે શું પ્રશ્ન નંબર છે કે તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે અને કેમ, તે તમારે લખવાનું છે. તો તમે શું લખી શકો કે હા, મને એકવાર ગલોડિયાના પગ પર સાયકલ ચલાવી દીધા હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા.
અને હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયા એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારી તે પહેલાં સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું અને ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈએ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહીને ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો હતો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને ખવડાવતો છું એવું તમે લખી શકો છો. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2માં તમારે શું કરવાનું છે. તો પ્રશ્ન નંબર 2માં શું આપેલું છે કે નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. એવી રીતે તમારે લખવાની છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે તમે પાઠમાં જે ઘટના બની તે ક્રમ આપવાના છે. એટલે કે જે ઘટના પહેલી બની ગઈ તે તમારે પહેલાં લખવાની છે અને પછી એવી રીતે ખાલી બોક્સમાં તમારે નંબર આપવાના છે. તો આપણે પહેલું જોઈએ કે 1 નંબર પર છે સરોવરને સાતીપુરા પાણીમાં હાથી ઊભો છે. પછી બીજું છે 2 નંબર પર તાપથી સિયાવિયા થયેલા હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. 3જા નંબર પર છે સેનાપતિએ બાજ સૈનિકની ટુકડી સજ્જ કરી. 4થા નંબર પર છે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પછી 5મા નંબર પર છે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. તો અહીં તમારે શું કરવાનું છે કે એક નંબર ખાલી બોક્સમાં આપવાના છે. તો પહેલા નંબર પર શું આવશે કે બીજા નંબરનું જે વાક્ય છે તે પહેલા નંબર પર આવશે. એટલે કે આ બીજા નંબરનું વાક્ય એ પહેલા નંબર પર આવશે. હવે 3જા નંબરનું જે વાક્ય છે તે તમારે બીજા નંબર પર આવશે અને જે પહેલા નંબર પરનું વાક્ય છે તે તમારે 3જા નંબર પર લખવાનું છે અને 5મા નંબરનું ચોથા પર આવશે અને ચોથા નંબરનું વાક્ય 5મા નંબર પર લખવાનું છે. આવી રીતે તમારે ઘટનાક્રમ પ્રમાણે તમારે અહીં ગોઠવવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3. તો એમાં પણ તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આપણે જોઈએ પ્રશ્નના જવાબ. તો પ્રશ્ન નંબર 1 તો કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો. તો જવાબમાં આવશે હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા અને તેને તોડી નાખ્યા હતા અને કાગડીને 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યું. આવી રીતે પ્રશ્ન જવાબ લખવાનો છે. પછી બીજો જોઈએ તો કાગડીએ નાથના પંચને શી ફરિયાદ કરી અને કેમ. તો કાગડીએ નાથના પંચને ફરિયાદ કરી કે હાથીને વાઘ ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે અને તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલે માફી માગવાની બદલે હાથી સૂંઢ વીંચતો ગર્જના કરતો અને ઠંડે કલેજે ચાલતો થઈ ગયું. આવી રીતે પ્રશ્ન 2માં લખવાની છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો. તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને આ સજાનો બાજ સેનાપતિ તરત અમલ કરે. આવી રીતે આ 3 પ્રશ્નો તમારે જવાબ લખવાના છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 શું છે કે ગરુડે રાજાના દરબારનું વર્ણન કરો. એ તમારે પ્રશ્ન નંબર 4 છે. તો એનો જવાબ જોઈએ તો ગરુડે રાજાના દરબારમાં ગીધની ચોકી છે અને ડેલીએ કુકડાના પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે અને રાજા ગરુડ સભાને ભરીને બેઠા છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. આવી રીતે ગરુડ રાજાનું જે દરબાર હતું તેનું વર્ણન કરવામાં આવ્યું છે પાઠમાં પણ. હવે આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ તો પક્ષીઓને હાથીની હદપાર કેવી રીતે કર્યું. તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાસરદાર તીર વેગે ઘસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે અને હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પ્રસાર કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે અને પાછળ પડેલો બાજ સેનાથી બચવાનો પ્રયત્ન સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની
હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાન ચાલ્યો જાય છે. આવી રીતે તમારે પ્રશ્ન 5નો જવાબ લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6 તો શું છે? હાથીને કઈ વાતનો પસ્તાવો થયો અને કેમ? તો જવાબમાં શું આવશે કે હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદમાં આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ તો કબૂતરીને હાથીની સજા માફ ન કરવી હોત તો તમારે શું લખવાનું છે કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો શું થાત? તો હાથીએ વેરાન પટમાં રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હતો અને આ એકલતા અને પૂરતા ખોરાકને અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. આવી રીતે તમારે પ્રશ્ન 7નો જવાબ લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 તો અહીં શું કરવાનું છે કે આ પાઠમાંથી પ્રાણીનો અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. એટલે ઉદાહરણ તમને આપેલું છે કે જો પહેલું ઉદાહરણ આપેલું છે કાગડી, તો કાગડી શું કરતી હતી? જોર જોરથી કા કા કરે છે. આવું તમને ઉદાહરણ આપેલું છે ચોપડીમાં. હવે તમારે ચાર પક્ષીના નામ છે તેમાં તમારે વાક્ય બનાવવાના છે. તો મોર શું કરે? તો વર્ષા ઋતુના આગમનને ટેહુક ટેહુક અને ગહેકે છે. પછી 2 નંબર પર કોયલ તો આંબા ડાળે મધુર સ્વરે ગુંજે છે. પછી કબૂતર તો ગળું ફૂલાવે અને ઘૂ ઘૂ કરે છે. પછી 4 નંબર પર છે હોલો તો ઘૂ ઘૂ કરે અને ઘૂ ઘૂ કરે છે. એટલું તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5માં તમારે શું કરવાનું છે કે આપેલા શબ્દોને આધારે ફકરો બનાવે છે. એટલે કે તમને આટલે કૌંસમાં અમુક શબ્દો આપેલા છે અને તેનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાના છે. ફકરો બનાવવાનો છે. તો તમે અહીં આપેલો છે જવાબ અને તે જોઈને તમે લખી શકો છો. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6માં તમારે શું કરવાનું છે? તો કૌંસમાં આપેલા શબ્દોને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે કૌંસમાં તમને જે શબ્દ આપેલા છે તે મૂકવાના છે ખાલી જગ્યામાં અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો જોઈએ પહેલા નંબર પર 1 નંબર પર હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉંચકી. તો ઉપર આપેલું છે ત્યાંથી જોઈને તમારે સડાક શબ્દ લખવાનો છે ખાલી જગ્યામાં. પછી બીજા નંબર પર હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી તો કડડ કરતી. એવી રીતે તમારે શબ્દ લખવાનો છે ખાલી જગ્યામાં. પછી 3 નંબર હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉંચકી તો હળવેક. પછી 4 નંબર પર હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો હાફળો ફાફડો. હવે 5 નંબર પર જોઈએ તો બાદ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે તો તીર વેગે. આવી રીતે તમારે કૌંસમાંથી ખાલી જગ્યા લખવાની છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7 તો પ્રશ્ન નંબર 7માં પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે અહીં તમને આપેલું છે કે આપેલા વિષય વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરો. એટલે તમારે ખાલી અહીં આપેલા છે કે મેળા વિશે આપેલું છે. 1 નંબર પર મેળો છે. પછી રમોત્સવ છે, ઉત્તરાયણ ને પ્રવાસ. આના વિશે તમારે તમારા અનુભવ પણ તમે લખી શકો છો. એવી રીતે તમારે લખવાનું છે. તો પહેલા નંબર પર મેળો, તો અહીં તમને આપેલું છે તે પણ તમે લખી શકો અને મેળામાં તમે જો ગયા હોય ને શું અનુભવ તમને થયો તે પણ લખી શકાય. અહીં જવાબ આપેલા છે, તમારે તમારી રીતે લખી લેવાના છે. 1 નંબર પર હું થોડી વાર માટે સ્ટોપ થાવ છું અને તમારે જવાબ લખી લેવાના. પછી આપણે આગળ જોઈએ તો 2 નંબર પર 2 નંબર પર આવે છે રમોત્સવ. તો રમોત્સવનું પણ તમને અહીં આપેલું છે કે દરેક શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. એવી રીતે તમારી શાળામાં પણ રમત આયોજન કરવામાં આવે છે અને તમે તમારી રીતે પણ લખી શકો છો અને અહીં આપેલો જવાબ પણ લખી શકો છો. હવે આપણે 3જા નંબર પર જોઈએ તો 3જા નંબર પર શું છે? ઉત્તરાયણ. તો ઉત્તરાયણ વિશે પણ તમારે લખવાનું છે કે ઉત્તરાયણ વિશે લખી શકો છો અને તમારા અનુભવ પણ લખવાના છે અને અહીં પણ મેં પણ આપેલા છે જવાબ, એ પણ તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો 4 નંબર પર છે પ્રવાસ. તો તમે જે પ્રવાસ કર્યો હોય તેના વિશે લખવાની છે અથવા તો અહીં આપેલો જવાબ પણ તમે લખી શકો છો. ચલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8માં શું છે? તમારે તો લખવાનું છે કે
ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો. તો અહીં તમને બે ઉદાહરણ આપેલી છે. ઘટા એટલે શું લખેલું છે? એની સામે ઘટાદાર લખેલું છે. કસ તો એની સામે લખેલું છે કસદાર. તો તમને જે ખાલી જગ્યા આપેલી છે તેના પરથી તમારે લખવાનું છે કે રસ તો શું આવે? રસદાર. અણી તો અણીદાર. મલાઈ તો મલાઈદાર. સુગંધ તો સુગંધીદાર. પછી જે સાઈડના બોક્સમાં તો વજનદાર. જોર તો જોરદાર. નસીબ તો નસીબદાર. ખુશબો તો ખુશબદાર. પાણી તો પાણીદાર ને ફોજ તો ફોજદાર. આવી રીતે તમારે ઉદાહરણ અનુસાર લખવાની છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 9 પર. તો પ્રશ્ન નંબર 9માં તમારે શું લખવાનું છે કે નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. એટલે કે આપણે પાઠ જે ભણ્યા તેમાં આ વાક્ય કોણ બોલે છે તે તમારે જવાબમાં લખવાની છે. તો પહેલું છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આ વાક્ય કોણ બોલે? રાજા ગરુડ. પછી 2 નંબર પર છે ભાઈ તે તો હર્ષમાં ન કરવાનું કર્યું. આવું કોણ બોલે છે? કપૂરી કબૂતરી. હવે 3 નંબર પર જઈએ તો પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે તમે વાંધો છે. તો આ વાક્ય કોણ બોલે છે? કાગડી. ને 4થા નંબર પર છે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે. તો આવું કોણ બોલે છે? હાથી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે આ જવાબ લખવાના છે. હવે આપણે 10 નંબર પર જોઈએ. તો 10 નંબર પર તમારે શું કરવાનું છે કે મુદ્દા પર તમને મુદ્દા આપેલા છે તેના પરથી તમારે વાર્તા લખવાની છે. તો અહીં હું મુદ્દા રજૂ કરું છું અને તેના પછી જે વાર્તા લખેલી છે તે તમે તમારી રીતે લખી લેજો. તો પહેલું છે એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારી લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો. પછી છે છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુનો રંગ બદલવા, છોકરાનો પસ્તાવો ને કુદરતે બનાવેલી વસ્તુનું પ્રશંસા. તો આવી રીતે તમને અહીં મુદ્દા આપેલા છે એના પરથી તમારે વાર્તા લખવાની છે. અહીં મેં વાર્તા લખેલી છે અને તમારે તેના પરથી તમે વાર્તા લખી શકો છો. હું થોડી વાર માટે રહેવા દઉં છું અને તમે જવાબ લખી દેજો. હવે આગળની વાર્તા પણ અહીં બીજા પેજ પર આપેલી છે ત્યાંથી પણ તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ને અહીં ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને વધુમાં વધુ શેર કરતી રહેવાની છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 11માં તમારે શું કરવાની છે? તો રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને એક પેરેગ્રાફ જેવું આપેલું છે ને તેમાં અમુક શબ્દ નીચે લાઈન કરેલી છે. તેમાં તમારે શું કરવાનું છે કે નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે અલગ અલગ વિભાગમાં બધા શબ્દોને છૂટા પાડવાના છે. એટલે કે આ વ્યાકરણનો વિભાગ છે એટલે તમે છૂટા પાડી શકો છો. તો પહેલા બોક્સમાં શું છે? જાતિવાચક છે, પછી વ્યક્તિવાચક, પછી સમૂહવાચક નામપદ, ભાવવાચક નામપદ ને દ્રવ્યવાચક નામપદ. તો આ પેરેગ્રાફમાં જે શબ્દ જે હરોળમાં લાગુ પડતા તે તમારે અલગ અલગ રીતે લખવાનું છે. તો પહેલાં છે જાતિવાચક નામમાં. તે તમારે કયો શબ્દ આવશે? જંગલ આવશે, જિલ્લો, સ્થાપત્યો, શાળા અને વિદ્યાર્થીઓ. એ તમારે જાતિવાચકમાં નામપદમાં આવશે. પછી છે વ્યક્તિવાચકમાં. તો શું આવશે? રવિવાર, પોળો, સાબરકાંઠા ને હાથમતી. પછી આગળ વધીએ તો સમૂહવાચક નામપદમાં આવશે સહકુટુંબ ને ટોળું. પછી આગળ જોઈએ તો ભાવવાચક નામપદ. તેમાં કયો શબ્દ આવશે? તો સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા અને મસ્તી. આ તમારે લખવાનું છે. પછી છેલ્લે છે દ્રવ્યવાચક નામપદ. તો તેમાં તમારે શું આવશે? નાસ્તા અને શરબત. આ તમારે આવી રીતે તમારે કોષ્ટકમાં અલગ અલગ શબ્દો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. તો અહીં તમારે શું કરવાનું છે કે રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય તેને શું કહેવાય તે તમારે લખવાનું છે. તો અહીં એક પેરેગ્રાફ થોડાક વાક્યો આપેલા છે અને તેમાં તમારે જે લાઈન કરેલી છે તેના નીચે તમારે શબ્દ લખવાના છે. તે અથવા તેના એવા તમે શબ્દ લખી શકો છો. તો અહીં આપેલા છે તે પ્રમાણે પણ તમે લખો અને હું બતાવું છું કે સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. સુગંધા દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેક સુગંધાને ગમતું કરતા રોકતા નથી ને સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલા છૂટનો ક્યારે દુરુપયોગ કરતી નથી. તેથી સુગંધાના ઘરના બધા સભ્યોને ડાહી ડમરી કહે છે. તો અહીં તમને શું સમજાવવા માંગે છે કે ખાલી એક છોકરીનું નામ છે સુગંધા અને તેના પરથી
વાક્ય બનાય છે કે સુગંધા એક જ વારે શબ્દ એકવારે નામ આવી ગયું પછી પણ તેને ન ઉપયોગ કરવો હોય તો તેના બદલે આપણે શું લખી શકીએ? તે અથવા તેના. તો અહીં આપેલું છે કે નીચે તમને આપેલું છે તે તમારે સુગંધાની જગ્યા પર આ શબ્દ તમારે મૂકવાના છે, તે અથવા તેના, એટલે લાગુ પડે તે શબ્દ તમારે અહીં લખવાના છે. અને અહીં નીચે વ્યાખ્યા પણ આપેલી છે કે સુગંધા એ નામ છે અને નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદને સર્વનામ કહે છે. તો આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે? આપણને સર્વનામનો એક પેરેગ્રાફ અહીં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના સમજૂતી મેળવી, ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોની પણ સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આવા વધુને વધુ શેર કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. હવે આપણે આ પ્રશ્નની જવાબ લખાઈ ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો જોવા બદલ આભાર.